બેંગ્લોરના રામનગરમાંથી શંખેશ્વર મંદિરના જિનાલયમાંથી સ્થાપિત પાર્શ્વનાથ ભગવાનની બે મૂર્તિઓ ચોરી કરી ફરાર થઈ ગયેલા 4 રીઢાઓને વલસાડ હાઈવે પર ફ્રન્ટિક કારમાંથી વલસાડ પોલીસે ઝડપી પાડ્યા હતા। વલસાડ નેશનલ હાઈવે નંબર 8 પર PCR-1 પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે એક લાલ કલરની ફ્રન્ટિક કાર ઉપર સંકાયા તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। તેથી પોલીસની ગાડી નિહાળીને કારમાં સવાર 3 ઇસમો સુગર ફેક્ટરી નજીક યુનિવર્સલ પેટ્રોલ પંપ પાસે કારમાંથી ઉતરી ફરાર થઈ ગયા હતા। જ્યારે કારમાં સવાર અન્ય એક શખ્સ અશોક ગુસાજી ગરાસિયા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। બાદમાં પોલીસે કારની તપાસ કરતા તેમાંથી સંતાડેલી ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની બે મૂર્તિઓ, કાનના કુંડળ અને મુગટ મળી આવ્યા હતા। સાથે ₹11.72 લાખની મત્તાની બે મૂર્તિઓ, સોનાના ઘરેણાં અને કાનના કુંડળ તેમજ મુકટ જપ્ત કરી બેંગ્લોર પોલીસને જાણ કરી હતી। આજરોજ બપોરના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હાઈવે ઉપર આવેલ પેટ્રોલ પંપ પાસે અમો તથા બીજા સ્ટાફના તથા પીસીઆરમાં વાહનના માણસો એક વાહન શંકા જતા રોકેલું અને એમાંથી એક ઈસમ અશોક કુસાજી ગરાસિયા રાજસ્થાનનો વતની છે એને ચેક કરેલ, બીજા ઉતરી અને ભાગવા લાગેલ, એમનો પીછો કરેલો પણ એ પકડાયેલા નહીં। ગાડી ચેક કરતા અંદરથી ચાંદીની મૂર્તિ બે અને એક નાની મૂર્તિ તેમજ માથાનો મુગટ ને એ બધા સિલ્વરનું મળી આવેલ તેમજ ગોલ્ડ થોડું મળી આવેલ, જે સોની પાસે સોનીને બોલાવી અને તપાસ કરતા એ ચાંદીની મૂર્તિઓ હોવાનું જણાવેલ અને આરોપીની વધુ પૂછપરછ કરતા બેંગ્લોર રામનગર કોઈ જૈન મંદિરમાંથી ચોરી કરેલાનું જણાવતા હોય, જેની તપાસ આરોપીને અટક કરી ચાલુ છે। આ ચોરીમાં કેટલા જણા સંડોવાયેલા છે? આ ચોરીમાં હાલ આરોપીના જણાવ્યા મુજબ 4 ઈસમો સંડોવાયેલા છે। એક સોનારામ, રામ અને સોમારામ, એ રીતેના 4 ઈસમો ટોટલ છે। સર, આ લોકો આ મંદિર ઉપર કેવી રીતે પહોંચ્યા અને શું કારણ હતું? મંદિર ઉપર અત્યારે પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન અગાઉ મંદિર ઉપર જે કામ કરતા હતા, પથ્થરનું કામ કરતા હશે, કોતર કામનું ને, એ આરોપીઓએ આ વાત કરેલી અને હોળી ધૂળેટીના તહેવાર ઉપર રાજસ્થાન ગયા અને પછી આ 4 આરોપીઓ સાથે મળી અને આ અંજામ આપેલો છે ચોરીનો। અને એમાં મારુતિ ફંટી છે રેડ કલરની, એ પણ કબજે કરેલી। સર, આ જે મૂર્તિઓ છે સોના ચાંદીનો ગોલ્ડ છે, ટોટલ કેટલા રૂપિયાનું કબજે કર્યું? સોના ચાંદીની ટોટલ અમે વેઇટ કરાવડાવ્યું, વજન આશરે 30 કિલો જેટલું વજન છે અને ગોલ્ડનું 90 ગ્રામ જેટલું વજન છે। ટોટલ 11,72,000નું આજે આરોપી પકડાયો છે તો તેની સાથે અન્ય આરોપી ભાગી ગયા, તો પૂછપરછમાં એવું જાણવા મળ્યું ખરું કોઈ મોટી ગેંગનો આના પછાડી હાથ હોઈ શકે? જે પકડાયેલા આરોપી પણ ત્યાં જાલોરમાં વોન્ટેડ છે, ઘણા ગુનાઓમાં વોન્ટેડ છે અને ચોરીઓ અગાઉ ઘણી કરેલી છે, એટલે મોટી ગેંગ પણ હોઈ શકે। જોકે બાદમાં અશોક ગરાસિયાની રૂરલ પોલીસ મથકે લાવી એએસપી બલરામ મીનાએ પૂછપરછ આદરી હતી, જેમાં અશોકે તમામ હકીકત જણાવી હતી। જેમાં રાજસ્થાનના પાલી ખાતે રહેતા સોનારામ મોતીજી અને રામારાજ ખીંગાજી બેંગ્લોરના રામનગર ખાતે આવેલ શંખેશ્વર મંદિર નજીક પથ્થરોને તોડી કોતરણી કરવાનો કામગીરી કરી રહ્યા હતા, ત્યારે તેઓની નજર જિનાલયમાં સ્થાપિત કરાયેલી મૂર્તિઓ પર પડી હતી, જેથી આ મૂર્તિઓની ચોરી કરવાનો પ્લાન બનાવી મને અને અન્ય એક સોમારામ નામના ઈસમને પૂનમના દિવસે શનિવારે બોલાવ્યા હતા, જ્યારે રાત્રિના સમયે દેરાસરનું તાળી તોડી મૂર્તિ અને ઘરેણાની ચોરી કરી ભાગ્યા હતા। જોકે આ તમામ હકીકત જાણવા મળતા વલસાડ રૂરલ પોલીસે બેંગ્લોર રામનગર પોલીસ મથકે તપાસ કરતા આ ઘટના અંગે રામનગર પોલીસ મથકમાં ચોરીનો ગુનો દાખલ થયો હતો, જેથી પોલીસે અશોકની ધરપકડ કરી હતી। ઘટનાની જાણ વલસાડના જૈન સમાજના અગ્રણીઓને થતાં જ્યાં સુધી બેંગ્લોરના જૈન સમાજ આગેવાનો વલસાડ આવીને મૂર્તિનો કબજો નહીં મેળવે ત્યાં સુધી આ મૂર્તિ સાચવી તેની પૂજા કરી માટેની જવાબદારી સ્વીકારી તૈયાર દર્શાવી હતી, પરંતુ આ રીતે મૂર્તિ સોંપી શકાય તેમ ન હોવાનું પોલીસે જણાવ્યું હતું। જય જિનેન્દ્ર, આજરોજ વલસાડ પોલીસ સ્ટેશન રૂરલ પોલીસ સ્ટેશનથી હું નિમેશભાઈ કોઠારી મહાવીર સ્વામી ભગવાન ચોરીના ટ્રસ્ટી તરીકે એક નિવેદન કરું છું। આજરોજ વલસાડ પોલીસ સ્ટેશને આશરે 11 થી 12 લાખ રૂપિયાની શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ અને ચાંદીની મૂર્તિઓ અને સોનાના ઘરેણાઓ વલસાડ પોલીસ સ્ટેશને જપ્ત કર્યા છે। અમે ફક્ત એટલું જૈન સમાજ એક વિનંતી કરે છે પોલીસ સ્ટેશનને બધાને કે આ અમારી પ્રતિષ્ઠા થયેલી મૂર્તિઓ છે અને તેને આવી રીતે બહાર રખાય નહીં। અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને 1 દિવસ પૂરતું પણ આપો અને જ્યાં સુધી આ મૂર્તિઓની વિધિ વિધાન ન થાય ત્યાં સુધી આવી રીતે પોલીસ સ્ટેશનમાં રાખી શકાય નહીં। એટલે અમે પોલીસ સ્ટેશનમાં સાહેબજીઓને વિનંતી કરીએ છીએ કે અમને આ મૂર્તિઓ સોંપો, તમે પોલીસ પ્રોટેક્શન હેઠળ સોંપો। અને જ્યારે બેંગ્લોરથી આ મૂર્તિ ચોરાઈ એવી અમને વાત મળી છે, જ્યાંના ટ્રસ્ટીઓ બેંગ્લોરના ટ્રસ્ટીઓ જ્યાં સુધી વલસાડ ન આવે અને ઓળખ ન થાય ત્યાં સુધી આ બધી મૂર્તિઓ અને સોનાના દાગીનાઓ, મુગટ વગેરે મારી સ્વામી ભગવાન કડીની ટ્રસ્ટમાં
દેરાસરજીમાં બિરાજમાન કરે અને એની વિધિ વિધાન પૂર્વે અમે કાલથી એની પૂજા સેવા કરી શકીએ. હવે ફરીથી અમે વિનંતી કરીએ છીએ પોલીસ સ્ટેશન અને એમને કે જેઓ અમને આ મૂર્તિઓ પાછી આપો એવી વિનંતી. જો કે હાલ તો પૂનમની રાત્રે ચોરી કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. મૂર્તિ સાથે ઝડપાયેલા અશોક ગરાસિયા સિરોહીમાં લૂંટ અને ચોરીના અનેક ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જાણવા મળ્યું છે. આ સિવાય ગુજરાતમાં પણ તેણે અનેક ગુનાઓ આચર્યા હોવાનું જણાવ્યું હતું. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ વલસાડ.